ભરૂચ શહેર અને જિલ્લામાં શહેરની સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેમાં સરકારી કચેરીઓમાં જે કન્સર્ન ટેબલ પરથી જે કામોની મંજૂરીથી માંડીને વર્ક ઓર્ડરથી કમ્પ્લીટેશન સર્ટિફિકેટ મેળવવા સુધીની કામગીરીની પટાવટ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરો ટકાવારીનું ટોકન ચૂકવીને કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં શહેરની સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ત્યારે એવા એક કિસ્સામાં ભોલાવ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતે ગ્રામ પંચાયતના ઉપસરપંચની સોસાયટીમાં હાલમાં જ બનેલો રસ્તો બિલકુલ ભ્રષ્ટ બનાવવામાં આવેલ છે, જે તેની સમય અવધિ પહેલા જ બિસ્માર બની જતા હવે કોન્ટ્રાક્ટર દ્વારા તે રસ્તો પુનઃ બની આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ બાબતે કોઈ ઠરાવ કે કોન્ટ્રાક્ટર પાસેથી બાંહેધરી મેળવાયેલ છે કે ફરી જે રસ્તો બનશે તે ગુણવત્તાવાળો બનશે તેની શું ખાતરી? ભરૂચ જિલ્લાના વિકાસના કામો લોકસભાની ચૂંટણી પૂર્વે જ મંજૂર કરવામાં આવેલ અને મંજૂર થયેલા કામોના વર્ક ઓર્ડર પણ ખૂબ ઝડપથી અપાયેલ ગયા હતા અને કમ્પ્લીટેશન સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યા હતા। આમ ચૂંટણી પૂર્વે ખૂબ જ ઝડપથી કાર્યવાહી પતાવવામાં જવાબદાર તંત્રએ વિભાગ સ્થળ સ્થિતિની કોઈ મુલાકાત લીધા વગર માપમોપથી મુજબ કે પ્લાન એસ્ટિમેટમાં તાંત્રિક અધિકારીએ જ નિયત કરેલી સામગ્રી અને માપ મુજબ બનાવેલ છે કે કેમ ચકાસ્યા વિના જ ઓફિસમાં બેસીને વિકાસના કામોમાં ટકાવારીનું ટોકન લઈને બારોબાર આપી દેવામાં આવેલ હોવાનું ફલિત થાય છે અને તે ભ્રષ્ટ રસ્તાઓ તેની સાક્ષી પૂરી કરે છે। ભરૂચ જિલ્લા તેમજ જિલ્લાના ગામડાઓમાં જ્યાં વિકાસના કામો થાય છે તેમાં ભાવપત્રકો રજીસ્ટર એડીથી મંગાવવાના હોય છે અને તે ગ્રામ પંચાયતના તમામ સભ્યોની હાજરીમાં તલાટીએ કવર ઉપર સહી કરી આવક નંબર પાડીને તારીખ સાથે ખોલવાના હોય છે અને જેના ભાવ ઓછા હોય ત્યારબાદ તુલનાત્મક પત્રકો બનાવીને તેને વર્ક ઓર્ડર આપવાના રહે છે અને ઠરાવ કરવાનો રહે છે। આવી આનુષંગિક પ્રક્રિયા થયેલ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।